Hello students, today we will solve one important Gujarat Board class 10th maths question. This question is from quadratic equation, word problem, important for both standard and basic maths. Question is, a train travels a distance of 480 km at a uniform speed. If the speed had been 8 km per hour less, then it would have taken 3 hours more to cover the same distance. Find the speed of train. The question was asked in March 2024 and this question from textbook. Very important question. ક્વેશ્ચનમાં શું given છે તો કે આ ક્વેશ્ચન કેના બેઝ છે તો કે સ્પીડ ડિસ્ટન્સ એન્ડ ટાઈમ અને આની જે બેઝિક ઇક્વેશન ફોર્મ કરવી એ વેરી ઇમ્પોર્ટન્ટ છે અને એ જ ટિપિકલ ક્વેશ્ચન છે. આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન શું છે તો કે ફાઇન્ડ ધ સ્પીડ ઓફ ટ્રેન. તો આપણે સ્પીડ ને વેરિયેબલ લેટ કરી લઈએ. લેટ ધ સ્પીડ ઓફ ટ્રેન બી x કિલોમીટર પર અવર. હવે સ્પીડના અકોર્ડિંગ ટુ જો આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન હશે એમાં ડિસ્ટન્સ ફિક્સ હશે. અહીંયા કેટલું છે તો કે 480 કિલોમીટર. ડિસ્ટન્સ ફિક્સ, ડિસ્ટન્સ ક્યારેય ચેન્જ નહીં કરે. જસ્ટ either increase the speed or decrease the speed of train. Due to that time is increase or decrease. જો સ્પીડ આપણે ઇન્ક્રીઝ કરશું તો ટાઈમ ડિક્રીઝ થશે અને સ્પીડ ડિક્રીઝ કરશું તો ટાઈમ ઇન્ક્રીઝ થશે. એટલે એ પોસિબિલિટીના અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન ક્રિએટ થશે. માઇનર એવા નંબર્સ કે ચેન્જ કરી શકે બોર્ડ, બરાબર છે. તો આમાં એક સિમ્પલ ટેકનિક સમજો, ઇક્વેશન કેવી રીતના ફોર્મ કરવી, બરાબર છે. અકોર્ડિંગ ટુ ધ કન્ડિશન ગિવન ઇન ધ ક્વેશ્ચન આપણે ઇક્વેશનમાં શું કરવાનું તો કે પહેલા બે ફ્રેક્શન લખી દેવાના અને ઇક્વલ ટુ કરી દેવાનું. બે આપણે ફ્રેક્શન લખશું, વચ્ચે માઇનસ સાઇન અને ઇક્વલ ટુ. ફ્રેક્શન કેવી રીતના કરશું તો કે આપણે ધ રિલેશન બિટવીન સ્પીડ, ડિસ્ટન્સ એન્ડ ટાઈમ એનો યુઝ કરશું. હવે આપણને ઈચ એન્ડ એવરી ટાઈમ ગિવન હશે. either જો અહીંયા શું છે 3 અવર મોર ઓર 3 અવર લેસ, ડિપેન્ડ ઓન કન્ડિશન. જો સ્પીડ ડિક્રીઝ થાય, અહીંયા સ્પીડ ડિક્રીઝ થાય છે એટલે ટાઈમ ઇન્ક્રીઝ થાય છે. જો સ્પીડ ઇન્ક્રીઝ થતી હોત તો ટાઈમ ડિક્રીઝ થાય, બરાબર છે. એટલે આપણે ટાઈમના અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલાને સબ્જેક્ટ બનાવશું. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય સ્પીડ. એટલે આપણે શું કરશું, બે ફ્રેક્શન જે છે પહેલા બે ફ્રેક્શન એમાં ટાઈમ સબટ્રેક્ટ કરશું અને ફાઇનલ ઇક્વલ ટુ માં ટાઈમ લખી દેશું કેટલો ચેન્જ છે. એટલે તમારે શું કરવાનું, બે ફ્રેક્શન લેવાના ઇક્વલ ટુ, બરાબર છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ્યુલા શું યુઝ કરશું તો કે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય સ્પીડ. હવે ડિસ્ટન્સ કેટલું છે 480 ફિક્સ છે, તો બે જે ફ્રેક્શન છે એના ન્યુમેરેટરમાં 480 લખી દેવાનું, બરાબર છે. બેયના ન્યુમેરેટરમાં 480. રીઝન શું તો કે ડિસ્ટન્સ ફિક્સ છે અને આપણે ફોર્મ્યુલા કઈ યુઝ કરીએ છીએ, ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય સ્પીડ અને ઇક્વલ ટુ માં ટાઈમ લખી દેવાનો જે બી ચેન્જ હોય તે, બરાબર છે. આપણને અહીંયા 3 છે એટલે મેં ઇક્વલ ટુ માં 3 લખી દીધા. હવે જો 3 અવર મોર હોય લેસ હોય ડઝન્ટ મેટર. ઇટ ડઝ નોટ મીન કે તમે -3 કે +3 લખશો. 3 આપણે શું કરશું, ફ્રેક્શન જે આગળનો ટાઈમ છે એમાં લાર્જર માંથી જ સ્મોલર ને સબટ્રેક્ટ કરશું. અને આ 6th સ્ટાન્ડર્ડમાં આપણે આવતું ફ્રેક્શનમાં ન્યુમેરેટર સેમ છે, જેનો ડિનોમિનેટર સ્મોલર હોય એ ફ્રેક્શન લાર્જર કહેવાય. એટલે ડિનોમિનેટરમાં જે સ્પીડ છે એમાં આપણે સ્મોલર સ્પીડને ફર્સ્ટ પુટ કરશું, પછી લાર્જર એટલે કે અસેન્ડિંગ ઓર્ડરમાં સિમ્પલી. હવે સ્પીડ કેવું હશે, એક આપણે એક્સ લેટ કરી હશે અને એક ક્વેશ્ચનમાં આપણને સ્પીડ ગિવન હશે either increasing or decreasing. અહીંયા જો એક એક્સ છે અને અહીંયા કહે છે કે 8 કિલોમીટર લેસ, એટલે બીજી સ્પીડ કેટલી થશે તો કે x - 8. એટલે બે સ્પીડ છે, એક x અને એક x - 8. બેમાંથી જે સ્મોલર હોય એ પહેલા લખવાની. અહીંયા x - 8 સ્મોલર છે એટલે x - 8 પહેલા લખશું અને બીજામાં x લખશું. ફોર એક્ઝામ્પલ કે આજ ક્વેશ્ચનમાં જો આપણને એવું આપ્યું હતું કે ભાઈ x + 8 કિલોમીટર મોર, તો x + 8 પછી લખત, આપણે પહેલા x લખી દેત. એટલે સ્પીડમાં એક કોન્સન્ટ્રેટ. જો પાછું એક વખત કહી દઉં, બે ફ્રેક્શન વચ્ચે સબટ્રેક્શન ઇક્વલ ટુ માં ટાઈમ. ન્યુમેરેટરમાં આપણે ફોર્મ્યુલા જે યુઝ કરી છે ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બાય સ્પીડ. ડિસ્ટન્સ સેમ જ હશે એટલે ન્યુમેરેટરમાં જે બી ક્વેશ્ચનમાં ડિસ્ટન્સ હોય એ બે સેમ લખી દેવાના અને ઇક્વલ ટુમાં જે ટાઈમ ગેપ આપ્યો હોય 1 અવર 3 અવર 2 અવર, બરાબર છે, ટાઈમ ગેપ લખી દેવાનો. અને ડિનોમિનેટરમાં સ્પીડ બે, એક એક્સ જે આપણે લેટ કરી હોય એક અને એક જે ક્વેશ્ચનમાં ચેન્જ થતી હોય, ઇધર ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. બે સ્પીડમાંથી સ્મોલર ને પહેલા લખવાની, લાર્જર ને પછી લખવાની. આ ટાઈપના ક્વેશ્ચનમાં મેજોરિટી જો કોઈ ચેન્જ કરી શકે, મેક્સિમમ ટ્વિસ્ટ કરી શકે તો ટાઈમમાં શું કરશે ખબર છે, અહીંયા 3 અવર આપ્યું છે ને તો એ લોકો એવું કરી દે 3 અવર એન્ડ 30 મિનિટ્સ,
તો 30 મિનિટ્સ અથવા ખાલી ડિરેક્ટલી 30 મિનિટ્સ આપે તો ત્યાં મિનિટને હવરમાં કન્વર્ટ કરવા કમ્પલસરી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 3 અવર્સની જગ્યાએ 30 મિનિટ આપ્યા હોય તો આપણે ઇક્વલ ટુ 30 નો લખી શકીએ, ઇક્વલ ટુ હાફ એન આવર લખવું પડે. 30/60 મીન્સ હાફ એન આવર. એટલે એક કોન્સન્ટ્રેટ કરવાનું. જો ટ્વિસ્ટ કરે મેક્સિમમ તો ટાઈમ મિનિટમાં આપ્યો હોય તો હવરમાં કન્વર્ટ કરવો કમ્પલસરી છે. હવે આ જે આપણે ટ્રીક જોઈ બરાબર છે એના અકોર્ડિંગ ટુ આપણી ઇક્વેશન ફોર્મ થઈ ગઈ. હવે સિમ્પ્લિફિકેશન. આ જે ઇક્વેશન છે આપણી પાસે 480 upon x minus 8 minus 480 upon x is equal to 3. આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો હું ક્રોસ મલ્ટીપ્લાય કરી દઉં. 480 into x minus 480 into x minus 8 અને ડિનોમિનેટરમાં બે ડિનોમિનેટરનું મલ્ટિપ્લિકેશન x minus 8 multiply with x equal to 3 as it is. સિમ્પ્લિફાય કરીએ તો ન્યુમેરેટરમાં શું હતું 480x હતા માઇનસ 480 into x minus 8 હતું. 480 ને હું x અને -8 બંને સાથે 1/1 મલ્ટીપ્લાય કરું. -480 into 8 x minus 480x પ્લસ માઇનસ પ્લસ 480 into 8 3840 ડિનોમિનેટરમાં x into x x² -8 into x -8x is equal to 3 as it is. ન્યુમેરેટરમાં તમે ચેક કરશો તો ફર્સ્ટ ટુ ટર્મ્સ 480x - 480x બે સેમ છે એટલે કેન્સલ આઉટ થઈ જશે. આપણે બે કેન્સલ કરી દઈએ. નાઉ સિમ્પ્લિફિકેશન તો કે ન્યુમેરેટરમાં શું બચ્યું હતું 3840 અને ડિનોમિનેટરમાં જે x² - 8x છે એ ડિવાઇડમાં છે એને આપણે ઇક્વલ ટુ ની રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરી દઈએ એટલે એ મલ્ટીપ્લાયમાં આવી જશે 3 ની. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો 3840 એઝ ઇટ ઇઝ 3 અંદર મલ્ટીપ્લાય થશે એટલે 3 into x² 3x² minus 3 into 8 24x. હવે 3840 છે ઇક્વલ ટુ ની આ સાઈડ છે અને આ સાઈડ શિફ્ટ કરીએ એટલે આપણી ક્વોડ્રેટિક ઇક્વેશન એક પ્રોપર ફોર્મમાં આવી જાય. સો 0 is equal to 3x² minus 24x જે હતા એઝ ઇટ ઇઝ અને 3840 જે છે 3840 એ આ સાઈડ પ્લસ હતા આ સાઈડ આવશે એટલે માઇનસ. હવે આપણે નોર્મલી ક્વોડ્રેટિક ઇક્વેશનમાં આપણે રાઈટ હેન્ડ સાઈડમાં 0 લખતા હોય. એકચ્યુઅલી લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બે સેમ જ કહેવાય, ગમે ત્યાં 0 લખી શકાય. એટલે મેં ઇક્વેશનને થોડીક રીઅરેન્જ કરી કે 3x² minus 24x minus 3840 is equal to 0. અહીંયા તમે પ્રોપરલી કોન્સન્ટ્રેટ કરો તો x² નો કોએફિશિયન્ટ 3, x નો કોએફિશિયન્ટ -24 અને કોન્સ્ટન્ટ ટર્મ -3840 આ ત્રણે ત્રણ 3 થી ડિવિઝિબલ છે. સો આપણે ઇક્વેશનને સિમ્પ્લિફાય કરીએ. હું 3 થી ડિવાઈડ કરું છું. ડિવાઈડ બોથ ધ સાઇડ્સ બાય 3. તો ફર્સ્ટ 3 ને આપણે 3x² ને ડિવાઈડ બાય 3 x², 24 ડિવાઈડ બાય 3 8 અને 3840 ડિવાઈડ બાય 3 1280. નાઉ ધીસ ઇઝ અવર સિમ્પલ ક્વોડ્રેટિક ઇક્વેશન. આને આપણે સોલ્વ કરશું એટલે આપણે જે x મળી જશે. હવે સોલ્યુશન માટે બે મેથડ છે આપણી પાસે, either ફેક્ટરાઇઝેશન મેથડ ઓર ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. આપણે વન બાય વન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ વન ફેક્ટરાઇઝેશન મેથડ. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ. આપણે 8 ને બે પાર્ટમાં સ્પ્લિટ કરવાના છે બરાબર છે. x² plus 32x minus 40x minus 1280 is equal to 0. 32 minus 40 minus 8 and 32 into 40 1280. ફર્સ્ટ ટુ ટર્મ્સ છે x² plus 32x એમાંથી x કોમન એટલે x plus 32. લાસ્ટ ટુ ટર્મ્સ -40x minus 1280 બેઉમાંથી -40 કોમન એટલે x plus 32. બેઉમાંથી x plus 32 આપણે કોમન લઈ લઈએ એટલે x plus 32 x minus 40 is equal to 0. Either x plus 32 is equal to 0 or x minus 40 is equal to 0. x is equal to -32 or x is equal to 40. હવે આપણે કોન્સન્ટ્રેટ કરીએ. આપણે x કોને લેટ કર્યો હતો તો કે સ્પીડ ઓફ ટ્રેન. સ્પીડ ઓફ ટ્રેન કેન નોટ બી નેગેટિવ. સ્પીડ નેગેટિવ તો ક્યારે પોસિબલ નથી. therefore x is equal to -32 is not our answer. therefore x is equal to 40. therefore the speed of train is 40 km per hour. આ સિમ્પલ સિમ્પ્લિફિકેશન. આપણો આન્સર છે 40 km per hour. હવે આ જ ક્વેશ્ચન કોઈને એવું થાય કે સર ફેક્ટરાઇઝેશન આમાં ટિપિકલ છે બરાબર છે કે ભાઈ 32 અને 40 ફેક્ટરાઇઝેશન કરીને ફાઇન્ડ કરવા ટિપિકલ છે તો તમે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા યુઝ કરી શકો બરાબર છે. અનધર મેથડ ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. આપણે કોન્સન્ટ્રેટ કરીએ તો આપણી ઇક્વેશન છે x² - 8x minus 1280 is equal to 0. આને આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન જે છે એનું સ્ટાન્ડર્ડ ફોર્મ ax² plus bx plus c સાથે કમ્પેર કરીએ we'll get so a is equal to 1, b is equal to -8 and c is equal to -1280. હવે ફોર્મ્યુલા પુટ કરી દઈએ. x is equal to -b plus or minus root b² minus 4ac upon 2a. આ જે ફોર્મ્યુલા છે એમાં a b c ની વેલ્યુ આપણે પુટ કરીએ. માઇનસ b ની વેલ્યુ -8 પ્લસ ઓર માઇનસ રૂટ b² એટલે કે -8² -4 into a એટલે કે 1
ઇન્ટુ સી એટલે કે -1280 અપોન 2a એટલે કે 2 into 1. હવે સિમ્પ્લિફિકેશન કરીએ. -8 છે એટલે -+8 +-8 નો સ્ક્વેર તો કે 64 માઇનસ હોય કે પ્લસ હોય સ્ક્વેર ઓલવેઝ પોઝિટિવ. -+4 into 1280 is equal to 5120 upon 2 into 1 તો કે 2. ન્યુમરેટરમાં 8 પ્લસ ઓર માઇનસ રૂટમાં શું હતું તો કે 64 પ્લસ 5120 એડિશન કરીએ એટલે આવશે 5184 એનું સ્ક્વેર રૂટ તો કે 72. 8 પ્લસ ઓર માઇનસ 72 upon 2. હવે હું એક વખત પ્લસ લખીશ એક વખત માઇનસ. 8 plus 72 by 2 or 8 minus 72 by 2. 8 plus 72 80 by 2 or 8 minus 72 minus 64 by 2. 80 by 2 40 or minus 64 by 2 minus 32. As we know that the speed of train cannot be negative, therefore x is equal to 40 and therefore the speed of train is 40 km per hour. તમારે એક્ઝામમાં આ બે માંથી કોઈ બી એક જ મેથડ લખવાની થશે, either factorization or quadratic formula. Okay, thank you.